નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વિસાવદર પેટા ચૂંટણીમાં આપનો મોટો ખુલાસો। બીજેપી ઉમેદવાર કિરીટ પટેલ ફ્રોડ। કિરીટ પટેલે પોતે સાબિત કર્યું કે તેઓ ફ્રોડ છે। પ્રવીણ રામ। વિસાવદરના 13 ગામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્ત કરવાનો ઉલ્લેખ એક જૂઠ છે, ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન છે। પ્રવીણ રામ મત લેવા માટે છેતરપિંડી કરે છે। ઉમેદવાર પણ મુખ્યમંત્રી કેમ સાથ આપે છે? સીએમ પાસે નથી સત્તા છતાં કિરીટ પટેલ મુખ્યમંત્રીનો આભાર કેમ માને છે? કિરીટ પટેલની છેતરપિંડીમાં સાથ આપનાર સીએમ ભૂપેન્દ્ર પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપે। સરકાર પરિપત્રથી ચાલે છે, બયાનથી નહીં। પરિપત્ર બતાવવાની પ્રવીણ રામની ચેલેન્જ। કિરીટ પટેલે ફાર્મમાં ઇરાદાપૂર્વક હકીકતો છુપાવી ચૂંટણીમાં મોટી છેતરપિંડી। કોર્ટમાં પડકારી શકાય છે। કિરીટ પટેલનું ફોર્મ આપની લીગલ ટીમ તૈયાર। 10 કે 13 ગામ। કિરીટ પટેલના લેટર અને ભાષણમાં તફાવત। મત મેળવવા જૂઠ ફેલાયું। મુખ્યમંત્રીએ શું પ્રોટેક્ટ ફોરેસ્ટ મુદ્દે કોઈ સર્વે પણ કરાવ્યો છે ખરો? હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। આજ રોજ જૂનાગઢ ખાતે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છીએ, ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છીએ। જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ। વિસાવદર ભેસાણના ઉમેદવાર કિરીટભાઈ પટેલે અંદાજિત 2 કે 3 દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો। એમ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળુભાઈ બેરા સાહેબનો વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે પીએફ માંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી, એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં 2-3 દિવસ પહેલા વાયરલ કર્યો। એમની અંદર જે પિયાવા, રાજપરા, જાવલડી, માણદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુડિયા, રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો। સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના 10 ગામ, ત્યારે તે 13 ગામ બોલ્યા, અહીંયા 10 ગામ લખે છે અને એની સ્પીચમાં એ 13 ગામ બોલે છે। એટલે પહેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે, 10 કે 13। એટલે એમની અંદર એ ઉલ્લેખ કરે છે કે 13 ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢ્યા, એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું, એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે। ત્યારે મારે કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે। આ વાહિયાત વાત છે, આ ખોટી વાત છે, આ પ્રજાને વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે। એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે। ચૂંટણી આવી છે, મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે, કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી। આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી। આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે। આ હું પુરાવા પણ રજૂ કરીશ, પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી। કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર, એમાં જ પ્રમાણ આપેલું છે। એમાં નીચેની લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે। મતલબ એને લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે। તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું કામ માની રહ્યા છો? તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદરની જનતાને રમાડવાનો પ્રયત્ન શું કામ કરી રહ્યા છો? સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો 13 ગામ, અહીંયા બોલો છો તમારો લેટરની અંદર 10 ગામ। આ એટલો ડિફરન્સનો મતલબ શું? એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે, ચૂંટણીમાં મતો લેવા માટે ઊભી કરાયેલી વાત છે। સાથે સાથે આ તો એવી વાત થઈ, મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો। મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો। તો આ તો મને ઘટના એ યાદ આવી કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા નહોતા। એમ અહીંયા પણ
મુખ્યમંત્રીને ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે, છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદરની જનતાને જે કંઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકોએ કહ્યું એમ એ શાંતિથી બધું જોઈને બેઠા. આવી ઘટના થઈ. વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં, એના કાગળનું પ્રમાણ નહીં, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે. 2023માં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પહેલા કેન્દ્રના MOE